નમસ્કાર દર્શક મિત્રો, લેટ્સ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે આપણે ગુજરાત અને દેશના એવા 10 મોટા સમાચાર વિશે વાત કરીશું જે તમારા જીવન પર સીધી અસર કરશે। સોના ચાંદીમાં તેજી, સીધો 10,000નો વધારો। વિપક્ષે મહિલાઓના અધિકારો પર તરાપ ભારી, પીએમ મોદી। ભારતીય જહાજ પર હુમલો, રાહુલ ગાંધી વોન્ટેડ, પોસ્ટર જાહેર। 16,000 કર્મચારીઓ ગુમાવશે પોતાની નોકરી। ઈરાનનો પડકાર, યુરેનિયમ તો શું, રાખ પણ નહીં મળે। ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ ફરીથી બંધ કરી દીધું। હોર્મુઝ અંગે ઈરાનની ખુલ્લી ધમકી। જમ્મુ કાશ્મીરમાં ભૂકંપના આંચકા, સરકારી કર્મચારીઓ માટે ગુડ ન્યૂઝ। આ બધું જ જાણીએ તે પહેલાં અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન ઓન કરી દેજો। સોના ચાંદીમાં તેજી, સીધો 10,000નો વધારો। આ અઠવાડિયા દરમિયાન સોના ચાંદીના ભાવમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે। સોનું 1,328 રૂપિયા વધીને 1.52 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું છે, જે ગત સપ્તાહે 1,50,000 રૂપિયા હતું। બીજી તરફ ચાંદીના ભાવમાં 10,006 રૂપિયાનો તોતિંગ વધારો થતાં તે 2,50,000 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી છે। લગ્નસરાની સિઝન પૂર્વે કિંમતી ધાતુઓના ભાવમાં આવેલા આ ઉછાળાએ સામાન્ય ગ્રાહકોમાં ચિંતા જગાવી છે। વિપક્ષે મહિલાઓના અધિકારો પર તરાપ ભારી, પીએમ મોદી। પીએમ મોદીએ મહિલા અનામત મુદ્દે કોંગ્રેસ, ડીએમકે અને સપા પર આકરા પ્રહાર કરતા જણાવ્યું કે આ પક્ષોએ મહિલાઓના અધિકારો પર ડાકો નાખ્યો છે। તેમણે કોંગ્રેસને બંધારણના હત્યારા ગણાવી આક્ષેપ કર્યો કે તેમણે દેશને ગુમરાહ કરી ઇતિહાસ રચવાની તક ગુમાવી છે। પીએમએ ઉમેર્યું કે નારી શક્તિવંદન અધિનિયમ સમયની માંગ છે, પરંતુ વિપક્ષે હંમેશા તેમાં અવરોધો કર્યા છે। હવે તેમનો અસલી ચહેરો ખુલ્લો પડી ગયો છે। ભારતીય જહાજ પર હુમલો, હોર્મુઝ સ્ટ્રેટમાં 20 લાખ બેરલ ઓઇલ લઈ જઈ રહેલા ભારતીય ટેન્કર પર ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડે અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો। કોઈ પણ ચેતવણી વિના થયેલા આ હુમલા બાદ જહાજ પરત ફર્યું હતું, જોકે તમામ ક્રૂ મેમ્બર્સ સુરક્ષિત છે। કુલ 2 જહાજો પર ગોળીબાર કર્યો હતો, જેમાં એક ભારતનું હતું। તેના પર ભારતનો ધ્વજ પણ હતો। આ ઘટના બાદ ભારતના વિદેશ મંત્રાલયે ઈરાની રાજદૂતને તેડું મોકલી સખત વિરોધ નોંધાવ્યો છે। રાહુલ ગાંધી વોન્ટેડ, પોસ્ટર જાહેર। ભાજપે સોશિયલ મીડિયા પર રાહુલ ગાંધી વિરુદ્ધ એક વિવાદાસ્પદ પોસ્ટર શેર કરીને રાજકીય ગરમાવો વધાર્યો છે। એક્સ પર શેર કરેલા આ પોસ્ટરમાં રાહુલ ગાંધીને વોન્ટેડ ગણાવ્યા છે અને તેમના પર મહિલા સશક્તિકરણ અંગે ભ્રમ ફેલાવવાનો તેમજ બેવડી રાજનીતિ કરવાનો આરોપ મૂક્યો છે। પોસ્ટરના કેપ્શનમાં લખ્યું છે કે તેઓ છેલ્લે તીર ચલાવતા જોવા મળ્યા હતા। આ પોસ્ટર વાયરલ થઈ રહ્યું છે। 16,000 કર્મચારીઓ ગુમાવશે પોતાની નોકરી। ટેક જાયન્ટ મેટા આગામી મહિનાઓમાં મોટા પાયે છંટણી કરવાની તૈયારી કરી રહી છે, જેના કારણે અંદાજે 16,000 કર્મચારીઓની નોકરી જઈ શકે છે। પ્રથમ તબક્કાની શરૂઆત 20 મેથી થશે, જેમાં 8,000 લોકોને છૂટા કરવામાં આવશે। કંપની ખર્ચ ઘટાડવા અને એઆઈ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવા આ કઠોર નિર્ણય લઈ રહી છે। હાલ ઉચ્ચ અધિકારીઓ કર્મચારીઓના પરફોર્મન્સના આધારે યાદી તૈયાર કરી રહ્યા છે। ઈરાનનો પડકાર, યુરેનિયમ તો શું, રાખ પણ નહીં મળે। અમેરિકા અને ઈરાન વચ્ચે યુરેનિયમ મુદ્દે તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે। ડોનાલ્ડ ટ્રમ્પની બોમ્બ મારાની ધમકી સામે ઈરાને વળતો પ્રહાર કરતા ટ્રમ્પને જૂઠાણાની ફેક્ટરી ગણાવ્યા છે। ઈરાને સ્પષ્ટ કર્યું છે કે યુરેનિયમ આપવાનો પ્રશ્ન જ નથી અને જો હુમલો થશે તો જડબાતોડ જવાબ મળશે। બુધવાર સુધીમાં સમજૂતી ન થવા પર ટ્રમ્પના આક્રમક વલણે ભારે ગરમાવો લાવી દીધો છે, જેનાથી ફરી યુદ્ધનું જોખમ વધી રહ્યું છે। ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ ફરીથી બંધ કરી દીધું। ઈરાને માત્ર 24 કલાકમાં જ યુ ટર્ન લેતા હોર્મુઝ સ્ટ્રેટ ફરીથી બંધ કરી દીધું છે। અમેરિકા પર સીઝ ફાયર ડીલ તોડવાનો આરોપ લગાવી ઈરાને આ દરિયાઈ માર્ગ પર સૈન્ય નિયંત્રણ લાદ્યું છે। ટ્રમ્પ દ્વારા નાકાબંધી હટાવવાનો ઇનકાર અને યુરેનિયમ હસ્તગત કરવાની જીદને કારણે આ નિર્ણય લેવાયો છે। ઈરાને ચેતવણી આપી છે કે જ્યાં સુધી અમેરિકા બંદરો પરથી પ્રતિબંધો નહીં હટાવે ત્યાં સુધી સ્ટ્રેટ બંધ રહેશે। હોર્મુઝ અંગે ઈરાનની ખુલ્લી ધમકી। ઇસ્લામાબાદમાં ઈરાન અમેરિકા વચ્ચે બીજા તબક્કાની વાતચીત પહેલા ઈરાને હોર્મુઝને લઈને અમેરિકાને ખુલ્લી ધમકી આપી છે। ધમકી આપતા ઈરાને કહ્યું કે ફ્રીઝ કરવામાં આવેલા ફંડને મુક્ત કરવામાં નહીં આવે અને આર્થિક નાકાબંધી નહીં હટે તો તેઓ આકરું વલણ અપનાવશે।
જણાવીએ કે ઈરાને આ જળમાર્ગથી પસાર થતા જહાજો માટે ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ્સ IRGC ની મંજૂરી લેવી ફરજિયાત કરી દીધી છે. જમ્મુ કાશ્મીરમાં ભૂકંપના આંચકા. આજે કાશ્મીર ખીણમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની 5.3ની તીવ્રતા માપવામાં આવી હતી. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ અફઘાનિસ્તાનના બદક્ષાન પ્રાંતમાં હતું. ભૂકંપ આજે વહેલી સવારે 8:24 વાગે આવ્યો હતો. ભૂકંપમાં જાનમાલના કોઈ અહેવાલ નથી. સરકારી કર્મચારીઓ માટે ગુડ ન્યૂઝ. કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્રીય મંત્રીમંડળે મોંઘવારી ભથ્થું 2% વધારવાનો નિર્ણય કર્યો છે. સાથે જ કર્મચારીઓનું DA 58%થી વધીને 60% થઈ ગયું છે. આ વધારાથી કરોડોથી વધુ કર્મચારીઓ અને પેન્શનર્સને લાભ મળશે. જણાવીએ કે દેશમાં 50 લાખ કેન્દ્રીય કર્મચારી અને 65 લાખ પેન્શનર્સ છે. આવી જ માહિતી મેળવવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઇક કરો, જેથી તમને આવી માહિતી મળ્યા રાખે.